હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. તમે જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અને ચેનલ પર નવા છો તો વધારે સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસિપીઝ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્ષ કિચનને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને શેર કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને આવનારા દરેક નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી. આજે આપણે દુનિયાની સૌથી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ એવી મીઠાઈ સુખડી બનાવીશું. દુનિયાની સૌથી હેલ્ધી મીઠાઈ તરીકે કહી શકાય આને. તો તેના માટે 1 કપ ઘી લેવાનું છે. ઘી થોડું જામેલું છે એટલે મેં પોણો કપ લીધું છે. જો તમારું ઘી ઓગળેલું હોય તો ફૂલ 1 આખો કપ ભરીને લેવાનું છે. અને સુખડી બનાવવા માટે હંમેશા એકદમ જાડા તળિયાવાળી કડાઈનો ઉપયોગ કરવાનો. હેવી બોટમ પેન લેવાનું, જાડી કડાઈ લેવાની, તો સુખડીનો લોટ એકદમ સરસ શેકાશે. ધીમા ગેસની ફ્લેમ પર 1 કપ ઘી સરસ ગરમ થઈ જાય એટલે તેમાં રોટલીનો ઘઉંનો જે લોટ આવે છે તે જ લેવાનો છે. તમે રોટલીનો ઘઉંનો લોટ ઘરે દળાવેલો કે તૈયાર લીધેલો બેમાંથી કોઈ પણ લઈ શકો છો. એકદમ ઝીણો મેંદા જેવો લોટ આવે તેના કરતાં જરા જાડો હોય એવો રોટલીનો લોટનો ઉપયોગ કરવાનો છે. એની સુખડી બહુ જ સરસ બને છે. તો 1.5 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે, જે પંજાબી આટા કહેવાય, જે એકદમ ઝીણો નહીં પણ જરા કરકરો એવો આવતો હોય છે. એવા લોટની સુખડી બહુ જ સરસ બને છે. ટોટલ 1.5 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે, રોટલીનો લોટ. અને કડાઈ એકદમ જાડી છે એટલે એકદમ તપી ગઈ છે. તો ધીમાથી મીડિયમ ગેસની ફ્લેમ પર જ લોટને શેકવાનો છે. 10 થી 12 મિનિટ સુધી આ રીતે સતત ચલાવતા રહેવાનું છે અને શેકવાનો છે. શરૂઆતમાં આ રીતે થોડો હેવી લાગશે. જેમ જેમ શેકાવા માંડશે ને તેમ તેમ તે હળવો થવા લાગશે. શરૂઆતમાં 5 મિનિટ મીડિયમ ગેસની ફ્લેમ પર શેકવાનો અને ત્યારબાદ 8 થી 10 મિનિટ એકદમ સ્લો ગેસ પર, ધીમા ગેસની ફ્લેમ પર જ શેકવાનો છે. ગેસની ફ્લેમ મીડિયમ પણ નથી રાખવાની, સાવ ધીમી જ રાખવાની છે, જેથી કરીને લોટ બળી ન જાય અને તેમાં કડવાશ ના આવી જાય. નહીં તો શું થશે કે લોટનો કલર એકદમ બ્રાઉન થઈ જશે અને કડવાશ આવી જશે બળી જવાને કારણે. એ સુખડી ખાવામાં મીઠી બિલકુલ નહીં લાગે. કડાઈ એકદમ તપી ગઈ છે એટલે ધીમા ગેસની ફ્લેમ પર પણ લોટ એકદમ સરસ રીતે શેકાશે. અને જુઓ તમે, જેમ જેમ શેકાય છે તેમ તેમ તેમાં કેવા બબલિંગ અને જાળી પડી રહી છે, જાળી દેખાઈ રહી છે અને લોટ એકદમ ફૂલવા લાગ્યો છે, એકદમ હળવો થઈ જશે. એકદમ પરફેક્ટ માપ સાથે આજની આ સુખડીની રેસીપી હું તમારી સાથે શેર કરી રહી છું. જે કોઈ પહેલી વાર પણ બનાવતું હશે તો તેનાથી પણ એકદમ સરસ જ બનશે. આ રીતે લોટ એકદમ ફૂલી જવો જોઈએ, એકદમ લાઇટ હળવો થઈ જવો જોઈએ અને ગેસની ફ્લેમ સાવ ધીમી જ છે, તમે જોઈ શકો છો. શેકાતી વખતે એ ખાસ ધ્યાન રાખવાનું છે જેથી સ્વાદ અને સુગંધ એકદમ સરસ જળવાઈ રહે. અને જેમ જેમ લોટ શેકાઈને ફૂલતો જશે તેમ તેમ તેમાં જાળી પડેલી દેખાશે. જોઈ શકો છો તમે કેવું સરસ અંદર એકદમ જાળી દેખાઈ રહી છે. અને આ આપણે એકદમ વર્ષો જૂની દાદી નાનીની રીતે બનાવી રહ્યા છીએ, એકદમ સરળતાથી. જુઓ તમે, લોટ શેકાવાની સુગંધ પણ બહુ જ સરસ આવી રહી છે અને કલર પણ આછો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. તો હવે આપણે તેને સાઈડ પર મૂકી દઈશું, ગેસ પરથી ઉતારીને. ગેસ બંધ છે હવે આપણે ગોળ લઈએ છીએ જે તે એકદમ સમારીને લેવાનો છે. જો તમારી પાસે એકદમ નરમ ઓગળેલો ગોળ હોય, ઢીલો ગોળ, તો તેને ગરમ કરવાની બહુ જરૂર નથી રહેતી. પરંતુ ગોળ જરાક કડક હોય અને ચીકાસવાળો હોય તો તેને સમારી લેવાનો અને ગેસ પર આપણે તેને અલગ પેનમાં ગરમ કરીશું. 1/2 કપ જેટલો ગોળ મેં લીધો છે. તમને જો સુખડી થોડી ગળી ભાવતી હોય તો 1/4 કપ ગોળ લેવાનો. અને એક સાઈડ આપણે લોટ જે કડાઈમાં છે તેને થોડું થોડું વચ્ચે આમ ચલાવતા રહેવાનું, કેમ કે ગેસ ભલે બંધ છે પરંતુ કડાઈ એકદમ ગરમ છે
તો તળિયેથી લોટ લાલ ન થઈ જાય એટલે વચ્ચે વચ્ચે ચમચા વડે તવેથા વડે ચલાવતા રહેવાનું. અને ગોળને એકદમ ધીમા ગેસે ગરમ કરવાનો છે. આપણે તેનો પાક નથી લેવાનો, નહીં તો સુખડી ચવડ થઈ જશે. ગોળને આપણે માત્ર ઓગાળવાનો છે, એટલે ગેસની ફ્લેમ સાવ ધીમી જ રાખવાની છે. 5 થી 7 મિનિટ લાગશે ઓગળતા, પરંતુ ગેસની ફ્લેમ મીડિયમ કે ફાસ્ટ નથી કરવાની, નહીં તો ગોળ બળી જશે અને ચવડ થઈ જશે. ગોળ ઓગાળવા માટે પણ એકદમ જાડા તળિયાવાળી કડાઈ લેવાની. જો પતલી કડાઈ હશે તો ગોળ નીચેથી બળી જશે અને સ્વાદ અને સુગંધ અને કલર બધું જ ખરાબ થઈ જશે. 5 થી 7 મિનિટ ધીમા ગેસે રહેવા દેવાનું છે અને આ રીતે ગોળ એકદમ સરસ પીગળી જાય, લિક્વિડ થઈ જાય એવો ઓગાળવાનો છે. થોડો ઓગળી જાય ને એટલે ગેસ બંધ કરી દેવાનો. કડાઈ ગરમ હોય તો 5 મિનિટમાં તે સાવ જ નરમ થઈ જશે, તેનું લિક્વિડ થઈ જશે અને ગાંઠા જે હોય છે તે બધા ઓગળી જાય છે. એટલે આ શેકેલા લોટમાં એકદમ સરસ રીતે ગોળ મિક્સ થઈ જશે અને કાચા ગોળનો સ્વાદ પણ નહીં આવે. બંને કડાઈ ગરમ છે અને ગોળ પણ ગરમ છે અને ગેસ બંધ છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો શેકેલા ઘી લોટમાં આપણે ઓગાળેલો ગરમ ગોળ મિક્સ કરી દઈશું. આ રીતે સુખડી બનાવશો ને તો કોઈ પણ ગોળ હોય તમારી પાસે, ગોળનો પાવડર, કડક ગોળ કે નરમ ગોળ, એક વખત ઓગાળીને ગોળ તમે મિક્સ કરશો ને પીગાળીને, તો એ સુખડી બહુ જ સરસ બને છે. અને આ સુખડી એકદમ પોચી મોઢામાં મૂકતા ઓગળી જાય એવી નરમ તૈયાર થશે. જો તમને કડક સુખડી ભાવતી હોય ને તો ગેસ ચાલુ કરીને 1 મિનિટ મિક્સ કરવાનું, તો એ સુખડી થોડી કડક તૈયાર થશે. હું અત્યારે નરમ સુખડી બનાવી રહી છું, તો મેં ગેસની ફ્લેમ બંધ રાખી છે. હવે તેમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલા શેકેલા તલ મિક્સ કરવાના છે. તલ ખાસ શેકેલા નાખવાના છે અને અડધો કપ કોપરાનું ખમણ, સૂકા કોપરાનું ખમણ નાખવાનું છે. આનાથી સુખડીનો સ્વાદ 100 ગણો વધી જાય છે. બધા ડ્રાયફ્રૂટમાં સૂકું કોપરું અને તલ પણ રાજા છે અને સુખડીમાં તે ભળે એટલે સુખડીનો સ્વાદ અને પૌષ્ટિકતાની વેલ્યુ 100 ગણી વધી જાય છે. તો તલ અને કોપરું ખાસ નાખજો. અને ગેસ બંધ છે, કડાઈ ગરમ છે, એટલે મેં સાણસીથી પકડીને તેમાં તલ કોપરું મિક્સ કરી રહી છું. જો પતલી કડાઈ હશે ને તો પણ આ મિશ્રણ ઠંડુ પડી જશે અને સરસ રીતે ગોળ તેમાં ભળશે પણ નહીં, એટલે જાડી કડાઈ લેવી ખૂબ જ જરૂરી છે. હવે એક થાળીમાં આપણે આ મિશ્રણને ઢાળી દઈશું. થાળીમાં ઘી લગાડવાની જરૂર નથી, કેમ કે આ મિશ્રણમાં ઘી પ્રમાણસર આપણે નાખેલું જ છે. અને આ રીતે તવેથા વડે તેને થપથપાવીને ઢાળી દેવાનું છે. જોઈ શકો છો તમે કેટલું સરસ પ્રમાણસર ઘી, પ્રમાણસર ગોળ દેખાઈ રહ્યું છે. વધારે પડતું ઘી પણ નથી અને ઓછું ઘી પણ નથી. જો ઘી ઓછું હશે તો ભૂક્કો થઈ જશે, કોરું કોરું લાગશે. અને ગોળ વધારે ગરમ થઈ ગયો હશે અને વધારે શેકાઈ જશે તો પણ ભૂક્કો થઈ જશે. હવે આપણે ઉપરથી 1 ચમચી જેટલું ખસખસ પાથરી દેશું. ખસખસ લગાડવાથી સુખડી દેખાવમાં બહુ જ સરસ લાગે છે અને ખસખસના ગુણ પણ ઘણા છે જે મીઠાઈને વધારે હેલ્ધી બનાવે છે. તો વાર તહેવારની સિઝનમાં, શિયાળાની ઠંડી હોય કે ચોમાસાનો વરસાદ હોય, જો આ પ્રકારની સુખડી બનાવીને તમે ખાશો તો ઘરના નાના સભ્યોથી લઈને વડીલો દરેકની પૌષ્ટિકતા, તંદુરસ્તી વધી જશે અને દુનિયાની બધી જ મીઠાઈને ટક્કર મારે તેવી સૌથી હેલ્ધી એવી મીઠાઈ તૈયાર થશે. એ પણ ઘરે ઓછા સમયમાં, ઓછા ખર્ચમાં એકદમ ચોખ્ખી, એકદમ શુદ્ધ મીઠાઈ તૈયાર થશે. તો ગરમ ગરમ હોય ત્યારે જ આ રીતે ચાકુ વડે તેને કાપા પાડી લેવાના છે. કાપા પાડતી વખતે જ અનુભવી શકાય છે કે કેટલી સોફ્ટ સુખડી તૈયાર થઈ રહી છે. બંને સાઈડ આપણે એક સરખા સ્ક્વેર પીસ કટ કરી લેશું. અને આ ગરમ ગરમ સુખડી તો આમને આમ ખવાઈ જશે, પીસ પાડીને ઠંડા થવા સુધીનું વેઇટ પણ નહીં થાય ઘરમાં, એટલી સરસ લાગે છે સ્વાદમાં.
તમે ચોક્કસથી આ રેસીપીથી આ રીતે સુખડી બનાવીને ટ્રાય કરજો અને બન્યા પછી કેવી બને છે તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. સુખડીના ખાસ વસાણા જે હોય ડ્રાયફ્રૂટ, તલ, કોપરું અને ખસખસ એ નાખીને આપણે બનાવી છે, જે દેખાવમાં અને સ્વાદમાં બંને રીતે ચડિયાતી લાગે છે અને કોઈ પણ મીઠાઈને ટક્કર મારે એવી તંદુરસ્તીની દ્રષ્ટિએ ચડિયાતી છે. ઓછા સમયમાં ઓછા ખર્ચમાં ફટાફટ બની જાય છે. શુદ્ધ દેશી ઘી અને શુદ્ધ દેશી ગોળમાંથી બનાવી છે. તો ગમે ત્યારે તમે વાર તહેવાર હોય, વરસાદ હોય કે ઠંડીની સિઝન હોય, બનાવીને એન્જોય કરી શકો છો. અડધો કલાક પછી સરસ ઠંડી પડી ગઈ છે અને જુઓ તમે તેના પીસ પણ કેટલા સરસ તૈયાર થયા છે. સુખડીની ખાસિયત શું? તો તે વધારે પડતી નરમ પણ નહીં, વધારે પડતી કડક પણ નહીં અને પીસ પડ્યા પછી પીસ હાથમાં લ્યો તો તેનો ભૂકો ન થઈ જાય. એ સુખડી એકદમ પરફેક્ટ બની ગણાય. ગોળ મિક્સ કરવાનો છે જ્યારે ગેસ બંધ હોય ત્યારે. જો ગેસ ચાલુ રાખીને તમે ગોળ મિક્સ કરશો તો તે સુખડી કડક થશે. કડક સુખડી ભાવતી હોય તો 1 મિનિટ ગેસ ચાલુ રાખીને ગોળ મિક્સ કરવાનો અને એકદમ નરમ સુખડી ભાવતી હોય તો ગેસ બંધ કરીને જ ગોળ મિક્સ કરવાનો. તો એ સુખડી એકદમ પરફેક્ટ નરમ થશે. તો વાર તહેવારે ફેસ્ટિવલની સિઝનમાં સુખડી બનાવીને આપણે ભગવાનને ધરાવીશું. સુખડીનો અર્થ એ થાય છે કે સુખડી બનાવવાથી ઘરમાં સુખની સમૃદ્ધિ થાય છે, એટલે સુખડી કહેવાય છે. દુઃખોને દૂર કરીને સુખડી સુખની આવક અને વૃદ્ધિ કરે છે. તો વાર તહેવારે ખાસ સુખડી બનાવીને ઘરના દરેક સભ્યોએ પ્રસાદ રૂપે લેવી જ જોઈએ અને શિયાળામાં વસાણા તરીકે ખાવી જ જોઈએ, જેથી તંદુરસ્તીમાં પણ વધારો થાય. તો આપણી ગુજરાતી કાઠિયાવાડી કહેવત પ્રમાણે સુખડીનો અર્થ જ ઘરમાં સુખની વૃદ્ધિ કરે અને દુઃખ દરિદ્રતાનો નાશ કરે, સુખની આવક વધે એ થાય છે. તો તમારે વાર તહેવારે સુખડી બનાવીને ચોક્કસથી ખાવી જ જોઈએ. તો દુનિયાની સૌથી હેલ્ધી એવી મીઠાઈ અત્યારે સુખડી આપણે બનાવીને એક એરટાઇટ ડબ્બામાં ભરીને મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ. જો ઘરનું શુદ્ધ ઘી અને ગોળ હશે તો આ સુખડી 1 મહિનો આવી જ સચવાઈને રહે છે, બિલકુલ ખરાબ નથી થતી. અને 1 કલાક પછી હું તમને બતાવું તો જુઓ તમે કેટલી નરમ સુખડી તૈયાર થઈ છે. નહીં કડક નહીં નરમ, નથી એનો ભૂકો થઈ જતો. દુનિયાની દરેક મીઠાઈને ભૂલાવી દે અને ટક્કર મારે તેવી સુપર હેલ્ધી મીઠાઈ સુખડી બનીને તૈયાર છે. અને 1 કલાક પછી પણ તમે જુઓ કેટલું સરસ સુખડી સોફ્ટ રહી છે અને તેનો ભૂકો પણ નથી થઈ જતો કે નથી તે વધારે કડક પણ. પરફેક્ટ પ્રમાણસર નરમ બની છે. જેને દાંત ન હોય તે લોકો પણ ખાઈ શકે એટલી સરસ પોચી બની છે. તો તમારામાંથી કોને કોને સુખડી ખૂબ જ ભાવે છે, તમે આ વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. આજની આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આશા રાખું છું કે આજની આ સુખડીની રેસીપી તમને પસંદ આવી હશે. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી. ફરીથી મળીશું એક વધુ નવી હેલ્ધી રેસીપી સાથે.